હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું ભાવેશ પ્રજાપતિ. તો હાલ તો હું બહારગામ છું. મને 2 દિવસથી સાંભળવામાં આવ્યું છે કે કાલથી કે આપણા અમદાવાદમાં પેટ્રોલ બંધ થઈ ગયું છે, સીએનજી બંધ થઈ ગયું છે, એટલે લોકો ટોળે ટોળા ભેગા થઈ રહ્યા છે અને ટ્રાફિક ફૂલ જામ કરી રહ્યા છે. તો હું એ લોકોને કહેવા માંગીશ કે ભાઈ એવું કંઈ જ નથી. આપણા ગુજરાતમાં સીએનજી અને ઓઇલ બધું કમ્પ્લીટ છે. તો તમે દોડધામ ના કરો, ટ્રાફિક જામ ના કરો અને ખોટી અફવાઓમાં ના આવો. જે પેટ્રોલ પંપના જે ચેરમેન ને બધા છે એ પોતે પણ એવું કહે છે કે એવું કંઈ જ નથી, અફવાઓમાં ના આવો. અને જે કન્ટેનર આવે ને જહાજમાં, ત્યાં આજે 2 કન્ટેનર આવ્યા છે, એક ઓઇલના અને બીજું કંઈક આવ્યું છે, અને ત્રીજા 3 રસ્તામાં જ છે. એ 3 દિવસમાં આવી જશે, એટલી તો જાણકારી છે. તો એટલું જ કહીશ તમને બધાને કે આવી અફવાઓમાં ના આવો. હું અહીંયા છું બહારગામ, ત્યાં પણ ક્યાંક ક્યાંક એવું ચાલી રહ્યું છે. કોઈક તો કૌભાંડ બંધ કરી રહ્યા છે. મેં ઘણી જગ્યાએ અહીંયા પણ વાત કરી, જેટલા સીએનજી પંપ કે પેટ્રોલ પંપે હું ગયો છું ત્યાં, તેમાં પણ એવું જ કહે છે કે બંધ કર્યું છે, નામ નથી એમને. એ બધી આવી બધી ગોળ ગોળ વાતો ફેરવી કરે. તો હું એક જ વિનંતી કરું છું કે આવી બધી અફવાઓમાં ના આવો. આપણા જોડે સંપૂર્ણ છે બધું, પેટ્રોલ, ડીઝલ, સીએનજી બધું જ છે. તો આવી અફવાઓમાં ના આવો અને શાંતિ જાળવો. બાકી આગળ કંઈક થાય એવું તો એ જોવાઈ જશે. હું માનું છું કે હાલથી ચેતવી જાઓ છો, પણ તમે નોટબંધીની લીધે તમે આવું વિચારો છો. બધું ખબર છે કે ભાઈ લોકડાઉન થઈ જાય, આમ નોટબંધીનું બહુ પેલું થઈ ગયું હતું. તો એવું કંઈ નહીં થાય, શાંતિ જાળવો, બધું સારું થશે. જય માતાજી.